ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં આવેલા નવા ગામના મફતપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે। સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ અહીં મીઠા પાણીની પાઇપલાઇન કે પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। આ અંગે સ્થાનિકોએ અગાઉ પણ સરપંચ, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર આશ્વાસન સિવાય કોઈ નક્કર કામગીરી કરવામાં આવી ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। પાણીની સમસ્યાની સાથે વિસ્તારમાં રસ્તા પર બ્લોક ન નખાતા કાદવ કીચડની સમસ્યા પણ વધી ગઈ છે। ગ્રામજનો અને અરજદારોની એક જ માંગ છે કે વહીવટીતંત્ર આ બાબતને ગંભીરતાથી લઈ જલ્દીથી પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલે। આશાબેન સરવૈયા, અમારે ગામમાં કોઈ પણ સુવિધા નથી, મીઠા પાણીની સુવિધા નથી, બ્લોક નથી, ગામમાં કોઈ પણ એમ કે મફતપરામાં કોઈ સુવિધા ન આવે, કેમ મફતપરામાં માણસો નથી રહેતા એમ નહીં, એક સુવિધા સરપંચ તો હસોડો ધ્યાન દેતો નથી। અમે પહેલી વાર આવ્યા મામલતદારમાં તો એણે એમ કીધું લેખિત લેતા આવો, 30-40 બાયું આવ્યા હતા તો એણે કીધું લેખિત, અમે લેખિત અરજી આપી, છતાંય 15 દિવસ છા કોઈ પણ પગલું ભરવામાં આવ્યું નથી। હવે અમે અત્યારે આવ્યા છે તાલુકામાંથી, એણે કીધું કે ગુરુવારે આવશું, જો ગુરુવારે નહીં આવે તો અમારે આગળ વધવાનું થાય। અમારે નવા ગામમાં મીઠું પાણી છે નહીં, 45 વર્ષથી બધા આવ્યા છે પણ મીઠું પાણી ભાળ્યું નથી। હા, ફરિયાદ કરી, લેખક આપ્યું, બધું દીધું છે પણ મીઠું પાણી આવ્યું નથી ને કોઈ જોવાય આવ્યા નથી। એ કાંઈ જવાબ જ નથી દેતા, સરપંચ નથી દેતા અને મંત્રી નથી દેતા। ગુરુવારનું કીધું અમને, હવે ગુરુવારે જોવા ન આવે તો આગળ વધવાનું। આજરોજ નવા ગામના અરજદારો ત્યાં મીઠું પાણી આવતું નથી એવી રજૂઆત માટે આવ્યા હતા। અગાઉ એક લેખિત રજૂઆત કરી છે। આ માટે અમે ગ્રામ પંચાયત પાસે સ્થળ ચકાસણી કરી અને જરૂર જણાય જો પંચાયતને જણાવશું કાર્યવાહી માટે, નહીં કરે તો એના માટે અમે એક્શન